हेलो स्टूडेंट्स, वेलकम टू द केमिस्ट्री लेक्चर वंस अगेन। આપણે ધોરણ 11 ચેપ્ટર પહેલું રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ, રાઈટ? આઈ હોપ કે આપણે આગળના જે લેક્ચર્સ છે એમાં જે ચર્ચાઓ કરી, ખાસ કરીને છેલ્લા બે લેક્ચર્સ થી આપણે જે ટોપિક ચાલે છે, કયો ટોપિક ચાલે છે તો કે મોલ અને એને રિલેટેડ દળ, અણુ પરમાણુ આયનની સંખ્યા અને કદ, એ બધાના જે રિલેશન વાળા જે ક્વેશ્ચન્સ કર્યા છે એ તમે પણ તમારી રીતે ટ્રાય કર્યા હશે અને આઈ હોપ કે સમજાઈ ગયા હશે, રાઈટ? હવે એ જ ટોપિક નું એક આગળનો તબક્કો આજે આપણે ભણવાનો છે અને એ છે સીમિત પ્રક્રિયક. સીમિત પ્રક્રિયક એટલે લિમિટિંગ રિએજન્ટ, ઇંગ્લિશમાં એને કહેવાય લિમિટિંગ રિએજન્ટ. હવે સૌથી પહેલો ક્વેશ્ચન કે સીમિત પ્રક્રિયક કહેવાય કોને? તો કે સીમિત પ્રક્રિયક એટલે આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરતા હોય તો એમાં એક થી વધુ જ્યારે પ્રક્રિયકો છે, 2 હોય, 3 હોય, 4 હોય, ગમે એટલા હોય, એક થી વધુ પ્રક્રિયકો છે, તો એમાં દરેક વખતે ઈ રાસાયણિક પ્રક્રિયાનું જે સંતુલન કરીએ છીએ આપણે, ઈ રાસાયણિક પ્રક્રિયા દરેક વખતે સંતુલનમાં હોય એવું જરૂરી નથી. જો ન હોય તો બેય પ્રક્રિયકો જેટલા જોઈએ એટલા નહીં હોય. એટલે કે એકાદો પ્રક્રિયક હોવો જોઈએ એના કરતા વધુ છે અને એકાદો પ્રક્રિયક હોવો જોઈએ એના કરતા ઓછો છે. કારણ કે બેય સંતુલનમાં નથી. સંતુલનમાં નથી એનો મતલબ હોવા જોઈએ એના કરતા વધુ કે ઓછા છે, રાઈટ? એનો મતલબ કે એમાં કંઈક તકલીફ જેવું દેખાશે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈને જ વાત કરીએ. કયું ઉદાહરણ આપણે લેતા હતા તો કે H2 O2 વાળું લઈએ દાખલા તરીકે, રાઈટ? તો H2 O2 એમાંથી H2O બનતું. આમને બેલેન્સ કરવું હોય તો H2 O2 એમાંથી 2H2O એટલે 2H2 આવશે, રાઈટ? આ પ્રક્રિયા સમીકરણ આવ્યું. હવે આ પ્રક્રિયા સમીકરણમાં સમીકરણ પ્રમાણે હાઇડ્રોજન કેટલા જોઈ છે તો કે હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1, એવા જોઈ છે કેટલા? 4, એટલે કે 4 ગ્રામ હાઇડ્રોજન જોઈ છે. ઓક્સિજન કેટલો જોઈ છે તો કે 16 દુ 32 ગ્રામ. ઓકે, એટલે પ્રક્રિયા પ્રમાણે આપણને એવી ખબર પડી કે 4 ગ્રામ હાઇડ્રોજન જોઈ અને 32 ગ્રામ ઓક્સિજન જોઈ, ત્યારે 18 દુ 36 ગ્રામ પાણી બને. ફાઇન. હવે આપણને એમ કે આપણે 4 ગ્રામ હાઇડ્રોજન અને 25 ગ્રામ ઓક્સિજન લઈને પ્રક્રિયા કરવી છે. 4 ગ્રામ હાઇડ્રોજન અને 25 ગ્રામ ઓક્સિજન લઈને પ્રક્રિયા કરવી છે તો કેટલા ગ્રામ પાણી મળે એવું પૂછે આપણને. તો કે પ્રક્રિયા સમીકરણ પહેલા લખવું પડે તો કે હા, તો લખો આપણે. દાખલા તરીકે 2 લખેલું છે અહીંયા, રાઈટ? પ્રક્રિયા સમીકરણ લખવું પડે તો કે લખવું. હવે બેયની ગ્રામમાં ચર્ચા કરવાની છે એટલે બેયના ગ્રામ લખ્યા. ભાઈ આ 4 ગ્રામ અને આ 32 ગ્રામ, ત્યારે આ 36 ગ્રામ મળે. અને જો આ 4 ગ્રામ અને 25 ગ્રામ હોય તો આ કેટલું મળે? તો ઈ કે 4 ગ્રામ હોય તો 36 મળે, તો આ 4 છે તો 36 જ મળશે. તો કે ના મળે. શું કામ ના મળે? તો કે 4 ગ્રામ હાઇડ્રોજન હોય ત્યારે 32 ગ્રામ ઓક્સિજન હોવો જરૂરી છે. પણ અહીંયા 4 ગ્રામ હાઇડ્રોજનની સાથે 25 ગ્રામ જ ઓક્સિજન છે. એનો મતલબ કે જેટલો ઓક્સિજન હોવો જોઈએ એના કરતા કેવો છે તો કે ઓછો છે. એટલે આમાં જેટલી પ્રક્રિયા થતી હતી 36 ગ્રામ પાણી બને એટલી આમાં નહીં થાય. મતલબ કે આ પ્રક્રિયક છે ઈ પ્રક્રિયાને અટકાવી દેશે. આ તો સફિશિયન્ટ એમાઉન્ટમાં છે, પૂરતા પ્રમાણમાં છે, પણ આ 25 ગ્રામ વપરાય જાય, 32 ગ્રામ સુધી ચાલશે, પણ 25 ગ્રામ વપરાઈ જાય એટલે પ્રક્રિયા પૂરી થઈ જશે. તો આ પ્રક્રિયક શું કરે છે તો કે પ્રક્રિયાને અટકાવે છે. જેટલો જોઈએ એના કરતા ઓછો છે. એનો મતલબ કે ઈ પ્રક્રિયા અટકાવવા માટે કારણરૂપ બનશે, પ્રક્રિયાને સીમિત બનાવશે. એટલે આ પ્રક્રિયકને સીમિત પ્રક્રિયક કહેવાય. શું કામ સીમિત પ્રક્રિયક કહેવાય? તો કે જે ઓછા પ્રમાણમાં હશે ઈ પ્રક્રિયાને અટકાવવાનું કામ કરશે, પ્રક્રિયાને સીમિત કરવાનું કામ કરશે. અને જે પ્રક્રિયક પ્રક્રિયાને સીમિત કરતો હોય એ પ્રક્રિયકને સીમિત પ્રક્રિયક કહેવાય, રાઈટ? આ પ્રક્રિયામાં 25 ગ્રામ આ લીધું હતું એટલે ઓક્સિજન છે એ સીમિત થયો, રાઈટ? હવે પ્રશ્ન એ થાય તો નિપજ કેટલી બનશે તો કે પહેલા સીમિત ગોતવાનો અને પછી સીમિતની સાપેક્ષે ત્રિરાશી મૂકવાની. હંમેશા તમે અહીંયા ત્રિરાશી મૂકો 4 36 4 કેટલા તો 36 જ બને. એવું નહીં, જે સીમિત હોય ને એની સાપેક્ષે. કારણ કે આ 32 હતું એટલે આ 36 બનતું હતું, આ 32 નથી.
રાઈટ? તો જે સીમિત હોય ને એની સાપેક્ષે ત્રિરાશિ મૂકવાની. તો અહીંયા ત્રિરાશિ આવે કે ભાઈ 32 ગ્રામ ઓક્સિજન લ્યો ત્યારે જો 36 ગ્રામ પાણી બનતું હોય તો 25 ગ્રામ ઓક્સિજન લ્યો ત્યારે કેટલું બને? તો ત્રિરાશિ મૂકશું, કેલ્ક્યુલેટર રેડી રાખજો છોકરાઓ. ત્રિરાશિ શું આવશે? તો કે 25 ગુણ્યા 36 છેદમાં 32. કેટલું આવે છોકરાઓ? 28.125. વેરી ગુડ. તો 28.125 ગ્રામ પાણી બનશે. આવી ગયો જવાબ? તો કે યસ. અને સીમિત પ્રક્રિયક કોણ થયો? તો કે સીમિત પ્રક્રિયક ઓક્સિજન થયો. કેમ સીમિત પ્રક્રિયક ઓક્સિજન થયો? તો કે હોવો જોઈએ 4 ગ્રામ ની સામે 32 ગ્રામ, પરંતુ એ 4 ગ્રામ ની સામે 25 ગ્રામ જ છે, તો એ સીમિત પ્રક્રિયક થયો. અને હંમેશા ત્રિરાશિ નિપજની જોઈતી હોય સીમિતની સાપેક્ષે મૂકવાની, રાઈટ? હજી આવા આપણે ક્વેશ્ચન કરશું એટલે ખબર પડશે. ફાઇન. બીજી વસ્તુ કે સીમિત સિવાયનો જે બીજો પ્રક્રિયક છે એ વધશે ને, કારણ કે આ 32 હોય તો આ 4 ગ્રામ વપરાય, પણ આ તો 25 જ છે, મતલબ આ 4 ગ્રામ વપરાઈ જશે નહીં. તો ઈ વપરાયા વગરનો વધારાનો પડ્યો રહેશે. ઈ વપરાયા વગરનો જે વધારાનો પડ્યો રહે એને કહેવાય વધારાનો પ્રક્રિયક. એને ઇંગ્લિશમાં કહેવાય એક્સેસિવ રિએજન્ટ. શું કહેવાય? એક્સેસિવ રિએજન્ટ. તો અહીંયા હાઇડ્રોજન થયો ને એ વધશે, જે વધતો હોય એને એક્સેસિવ રિએજન્ટ કહેવાય, જે ઘટતો હોય એને લિમિટિંગ રિએજન્ટ કહેવાય. સીમિત પ્રક્રિયક સિવાયનો જે પ્રક્રિયક હોય એ વધારાનો પ્રક્રિયક કહેવાય. સમજાય છે? ફાઇન. ઉદાહરણનો દાખલો 50 ગ્રામ N2 અને 10 કિલોગ્રામ 50 કિલોગ્રામ N2 અને 10 કિલોગ્રામ H2 એને એમોનિયા મેળવવા માટે મિશ્ર કરવામાં આવ્યા છે. તો સૌથી પહેલાની પ્રક્રિયા સમીકરણ તમને આવડતું હોવું જોઈએ. N2 H2 it gives NH3. આમને બેલેન્સ કરશો એટલે N2 3H2 gives 2NH3, રાઈટ? બેલેન્સ છે ને, નાઇટ્રોજન 2 3 2 6 2 3 6 ડન. ચલો, તો બેલેન્સ થઈ ગયું. ઉત્પન્ન થયેલા NH3 ની ગણતરી કરો. એટલે NH3 કેટલો ઉત્પન્ન થશે એ પૂછ્યું છે. ઓકે, એટલે એક પ્રશ્ન પૂછ્યો છે, NH3 ની ગણતરી કરો. વેરી ગુડ. બીજું આ પરિસ્થિતિમાં NH3 ના ઉત્પાદનમાં સીમિત પ્રક્રિયકને ઓળખી બતાવો. તો એક્ચ્યુઅલી પહેલા સીમિતને ઓળખવો પડશે, પછી નિપજ મળશે. ફાઇન. N2 ને H2 ની વાત છે તો પહેલા તો પ્રક્રિયા પ્રમાણે જોઈ લેવું. ઓકે, પ્રક્રિયા પ્રમાણે જોઈ લઈએ તો નાઇટ્રોજન એટલે 14 દુને 28 ગ્રામ અને 3 દુને 6 ગ્રામ. ત્યારે આ કેટલું મળે? તો કે 14 ને 3 17 દુને 34 ગ્રામ. તો 28 ગ્રામ નાઇટ્રોજન લ્યો ત્યારે 6 ગ્રામ હાઇડ્રોજન જરૂરી છે, ત્યારે 34 ગ્રામ એમોનિયા બનશે, રાઈટ? એટલે આમ તમે વિચાર કરો તો 6 ગ્રામ હોય ત્યારે 28 ગ્રામ જરૂરી ને. એનો મતલબ 6 ચોક 24 ને 6 પંચા 30, લગભગ 5 ગણો જોઈ. કેટલો જોઈ? લગભગ 5 ગણો. 5 ગણા કરતા થોડો ઓછો જોઈ છે, રાઈટ? તો અહીંયા આપણને આપ્યું છે 50 કિલોગ્રામ N2. 50 કિલોગ્રામ એટલે 50000 ગ્રામ કરી નાખો. અને આ આપ્યું છે 10000 ગ્રામ. કા બેયને કિલોમાં ફેરવી નાખે, કા બેયને ગ્રામમાં ફેરવી નાખે, રાઈટ? આપણે મેં ગ્રામમાં ફેરવી. ઓકે, તો હવે વિચારવું છે આમાંથી સીમિત કોણ છે? આ 28 એ 6 જોઈ તો 50000 એ કેટલો જોઈ? અથવા 6 ચોક 24 6 પંચા 30 10 5 50. જો આ 5 ગણો નથી, 6 પંચા ને 30, 5 ગણો કરતા ઓછો હોવો જોઈએ, એની બદલે આ 5 ગણો છે, એનો મતલબ આ વધુ છે. આ વધુ છે તો આ ઓછો છે. છતાંય ત્રિરાશિ મૂકીએ કે 28 ગ્રામ નાઇટ્રોજન માટે 6 ગ્રામ હાઇડ્રોજન જરૂરી, તો 50000 ગ્રામ નાઇટ્રોજન માટે કેટલો જરૂરી? તો કે 50000 ગુણ્યા 6 છેદમાં 28. આપો તો સાદું રૂપ 50000 ગુણ્યા 6 ભાગ્યા 28, એટલે જવાબ આવશે કેટલો? તો કે 10714.
એપ્રોક્સ, રાઈટ? 10714 ગ્રામ. ઓકે, આટલો હાઇડ્રોજન જરૂરી છે. અચ્છા, એટલો જરૂરી છે, પણ આપણે તો છે કેટલા આપણી પાસે? તો કે 10000 જ છે. મતલબ ઘટ્યો ને 714 ગ્રામ ઘટ્યો. જે ઘટે ઈ કોણ? તો કે સીમિત. યસ, વેરી ગુડ. એનો મતલબ કે અહીં 10714 ગ્રામ હાઇડ્રોજન જરૂરી છે, પરંતુ માત્ર 10000 ગ્રામ હાજર છે. હાઇડ્રોજન છે, તેથી હાઇડ્રોજન સીમિત પ્રક્રિયક છે. હાઇડ્રોજન સીમિત પ્રક્રિયક છે. આ એક જવાબ મળી ગયો મિત્રો, રાઈટ? આ એક આન્સર આપણને મળી ગયો. હાઇડ્રોજન છે એ કેવો છે? તો કે સીમિત પ્રક્રિયક છે. ફાઇન. ઓકે, હવે બીજું પૂછ્યું છે શું? તો કે NH3 ની ગણતરી કરવાની. હાલો, NH3 ની ગણતરી કોની સાપેક્ષ કરવાની? હમણાં જ મેં કીધું, સીમિત પ્રક્રિયકની. વેરી ગુડ. સીમિત પ્રક્રિયકની સાપેક્ષ છે. એટલે કે 28 ગ્રામ નાઇટ્રોજન અને 34 ગ્રામ એમોનિયા મળે તો 50000 એ કેટલું મળે? એટલે નાઇટ્રોજનની સાપેક્ષે ત્રિરાશિ મૂકશો કે હાઇડ્રોજનની સાપેક્ષે? તો કે જે સીમિત હોય. કોણ સીમિત થયું? તો કે હાઇડ્રોજન સીમિત થયું. તો હાઇડ્રોજનની સાપેક્ષે મૂકવાનું થાય કે ભાઈ 6 ગ્રામ હાઇડ્રોજન હોય ત્યારે 34 ગ્રામ એમોનિયા મળે. છોકરાઓ દેખાય છે ને વ્યવસ્થિત? આવી જાય છે? ઓકે, વેરી ગુડ. ચલો, તો 10000 ગ્રામ હાઇડ્રોજન હોય ત્યારે કેટલો મળે? તો કેટલો જવાબ આવશે? તો કે 10000 ગુણ્યા 34 ભાગ્યા 6 36 55000 ની આજુબાજુમાં કંઈક જવાબ આવશે. 56666. વેરી ગુડ. 0.66 એવું ને? આટલા ગ્રામ એમોનિયા મળે. શું મળશે? આટલા 1000 ગ્રામ શું મળશે? તો કે એમોનિયા મળશે. વેરી ગુડ. ચલો, બીજું કે અહીંયા આપણે ગ્રામમાં ગોઈતું છે. કદાચ તમને કિલોગ્રામમાં જવાબ આપ્યો તો કિલોગ્રામમાં કરવું શું? તો કે ભાગ્યા 1000 કરી નાખવાનો. તો એ કેટલો જવાબ થશે? તો કે ઈ થાય 56.666 કિલોગ્રામ એમોનિયા મળે. ઓકે, તો કિલોમાં લખવું હોય તો આ જવાબ, ગ્રામમાં લખવું હોય તો આ જવાબ, બેય ચાલશે, રાઈટ? પણ કહેવાનો મતલબ ઈ કે હવે મેઈન પ્રશ્ન એ છે કે તમારી ટેક્સ્ટ બુકમાં આ પ્રશ્ન સાવ અલગ રીતે ગણેલો છે. નાઇટ્રોજનના મોલ ગોઈતા, પછી હાઇડ્રોજનના મોલ ગોઈતા, પછી મોલની સાપેક્ષે ગોઈતું કે કોણ વધુ છે ને કોણ ઓછું છે. ઈ જ કર્યું. મેં ડાયરેક્ટ વજનની સાપેક્ષે જોયું. એ લોકો મોલ ગોતીને પછી મોલ જોયે. 3 મોલની આવે 2 મોલ જરૂરી, 1 મોલ જરૂરી હોય તો આટલા એ કેટલા જરૂરી હોય? છેલ્લે તો ઈ થયું ને, રાઈટ? જવાબ યાદ આવતો હશે. આ મેથડ કરો તોય ચાલે, ટેક્સ્ટ બુક ની કરો તોય ચાલે. ટેક્સ્ટ બુકમાં જો કંઈ ખોટું નથી, આમાંય કંઈ ખોટું નથી, બે સરખું જ છે. મેં શોર્ટકટ મેથડ કઈ છે આ પણ ચાલે એક્ઝામમાં. સાચો છે, કોન્સેપ્ટ વાઇઝ સાચું છે, કારણ કે આપણે આગલી થિયરીમાં જ ભણ્યા, રાઈટ? તો એમાં એ લોકોએ કઈ નથી કર્યું. મેં જેમ ગ્રામ ડાયરેક્ટ સરખાવ્યા છે, એ લોકોએ મોલ સરખાવ્યા છે. એ મેથડ પણ ચાલે. થોડીક લોંગ મેથડ થાય, એવું ના કરો તો આ પણ એક્ઝેક્ટલી કરેક્ટ મેથડ છે. ફાઇન, લખી નાખો ખાસ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે એના જેવો જ આપણે પ્રશ્ન કરીએ. સ્વાધ્યાયનો 24મો દાખલો, રાઈટ? સ્વાધ્યાયનો 1.24 એટલે 24મો દાખલો. એમાં એવું કીધું છે ડાયનાઇટ્રોજન ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી એમોનિયા ઉત્પન્ન કરે છે. ડાયનાઇટ્રોજન ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી એમોનિયા ઉત્પન્ન કરે છે. પ્રક્રિયા સમીકરણ આપ્યું છે N2 gaseous plus 3H2 gaseous gives 2 mole of NH3 gaseous. જો 2 × 10³ ગ્રામ ડાયનાઇટ્રોજન 1 × 10³ ગ્રામ ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો ઉત્પન્ન થતા એમોનિયાનું દળ ગણો. એટલે આપણે આગલા દાખલામાં ગણ્યું તેમ જ એમોનિયાનું દળ ગણવાનું છે. બંને પ્રક્રિયકોમાંથી કોઈ પણ પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે. બે પ્રક્રિયક છે એમાંથી એકેય પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે. મતલબ શું ગોતવાનું છે? ગેસ. વિચારો, આપણને પૂછ્યું છે કે બે પ્રક્રિયકમાંથી કોઈ પણ પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે. મતલબ શું પૂછ્યું છે? વધશે એકેય, એનો મતલબ એક્સેસિવ રિએજન્ટ રહેશે એવું પૂછ્યું છે. વધારાનો પ્રક્રિયક કોઈ વધશે એટલે કે એક્સેસિવ રિએજન્ટ રહેશે એવું પૂછ્યું છે. અને જો રહે તો ઈ કયો? અને એક્સેસિવ ક્યારે મળે? લિમિટિંગ મળે. તો સીમિત પ્રક્રિયા ખબર પડે તો જ ખબર પડે કે કોણ વધારાનો પ્રક્રિયક છે, રાઈટ? તો આપણે કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીએ, રાઈટ? સૌથી પહેલા શું કરવાનું? તો કે પ્રક્રિયા સમીકરણ લખવાનું. પ્રક્રિયા સમીકરણ માટે આપણે લખ્યું N2 + 3H2
gives 2 mol of NH3. અચ્છા દળની જ ચર્ચા છે તો આમનું કેટલું છે તો કે 14 દુ ને 28 ગ્રામ. આમનું કેટલું છે તો કે 3 દુ 6 ગ્રામ. ત્યારે આ કેટલું મળે છે તો કે 14 ને 3 17 દુ 34 ગ્રામ. રાઈટ? આટલી વસ્તુ આપી છે. હવે આપણને આપ્યું છે દળ કેટલું તો કે 2 * 10^3 ગ્રામ નાઇટ્રોજન. 2 * 10^3 ગ્રામ નાઇટ્રોજન આપ્યો છે. 1 * 10^3 ગ્રામ હાઇડ્રોજન આપ્યો છે. ત્યારે એમોનિયા કેટલો બને એ પૂછ્યું છે. અચ્છા હવે વિચારો છો કોણ સીમિત પ્રક્રિયક છે? વેઇટ, ચલો થિંક ફટાફટ. આ 28 6 જોઈ છે સમીકરણ પ્રમાણે અને 2000 1000 આપ્યું. 2 * 10^3 એટલે 2000 1000 આપ્યું છે. તો વિચારો કોણ ઘટે છે? સીમિત પ્રક્રિયક કોણ છે? વિચારો. આવ્યો કે વિચાર? આવ્યો. શું વિચાર આવ્યો? ઓકે યસ. શું કહો છો? 6 ગ્રામ હાઇડ્રોજન ને 28 ગ્રામ નાઇટ્રોજન જોઈ. ઓકે એટલે 6 ચોક 24 ને 6 પંચા 30 5 ગણાની નજીક જોઈ. 6 એ 30 લગભગ એટલે 5 ગણો જોઈ. તો 1000 એ 5000 જોઈ ને? 1000 એ 5000 જોઈ. યસ. એની બદલે આપ્યો છે એટલે 2000 જ આપ્યો છે ને, મતલબ આ ઘટશે એટલે સીમિત હશે. છતાં સીમિત ગોતવું હોય તો ગોતીએ. ત્રિરાશિ મૂકવાની. કેમ મૂકવાની? તો કે 6 ગ્રામ N2A 28 ગ્રામ સોરી H2 છે 6 ગ્રામ 6 ગ્રામ H2A 28 ગ્રામ N2 જરૂરી. તો 1000 ગ્રામે 1 * 10^3 એટલે 1000 ગ્રામ. તો ત્યારે N2 કેટલો જરૂરી? તો કે 1000 * 28 છેદમાં 6 એટલે 6 ચોક 24 6 પંચા 30 4500 થી ઉપર કઈ જવાબ આવશે 4666. આટલા ગ્રામ N2 જરૂરી છે. ઓકે હવે આટલા ગ્રામ N2 જરૂરી કયો એનો મતલબ આપ્યો છે કેટલો? તો કે 2000 ગ્રામ જ જરૂરી છે. આપ્યો છે સોરી. તો કે અહીં 4666 ગ્રામ N2 જરૂરી છે. તેથી પરંતુ માત્ર 2000 ગ્રામ N2 આપેલ છે. તેથી N2 સીમિત પ્રક્રિયક છે. N2 કેવો થયો? સીમિત પ્રક્રિયક થયો. રાઈટ? ગોતવાનું નતો કીધું પણ N2 સીમિત ગોઈતો કારણ કે સીમિત મળશે તો એના ઉપરથી આપણને એમોનિયા મળશે. ઓકે તો હવે આપણે જે એમોનિયા કેટલો મળશે એનો જવાબ લઈ લઈએ. કોની સાપેક્ષે ત્રિરાશિ મૂકવાની? યસ સીમિતની સાપેક્ષે. N2 સીમિત થયો ને તો મૂકો ત્રિરાશિ કે 28 ગ્રામ N2 હોય ભાઈ ત્યારે 34 ગ્રામ જો એમોનિયા મળે તો 2000 ગ્રામ N2 એ 2000 ગ્રામ N2 એ કેટલા ગ્રામ મળે? એટલે ત્રિરાશિ આવશે 2000 * 34 છેદમાં 28. 2000 * 34 2000 * 34 છેદમાં 28. શું હશે જવાબ છોકરાઓ? તો કે 2428.57. 2428.57 ગ્રામ એમોનિયા મળે. હાલ એનો મતલબ એમોનિયાનો હિસાબ પૂરો એટલે એક જવાબ પૂરો થઈ ગયો. શું જવાબ પૂરો થયો? એમોનિયાનું દળ ગણો એટલે પહેલો જવાબ અહીંયા પૂરો થયો. રાઈટ? આ પહેલો જવાબ થયો તમારો. હવે બીજું, બંને પ્રક્રિયકોમાંથી કોઈ પણ પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે? બેમાંથી બે એટલે કોણ? તો કે નાઇટ્રોજન હાઇડ્રોજન કોઈ પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે? મતલબ વધારાનો પડ્યો રહેશે? પડ્યો જ રહી ને, જે સીમિત હોય એના સિવાયનો વધે. કારણ કે આ 28 6 જોઈએ 2000 કેટલો જોઈએ? બરાબર? તો 2000 બહુ ઓછો જોઈએ તો એની બદલે 1000 ગ્રામ આપ્યો છે. અડધો આપ્યો છે. આ 14 ગ્રામ આપ્યો એટલો થયો. રાઈટ? એનો મતલબ એ વધશે. તો લખો અહીંયા લખી શકાય શું લખશું? તો કે અહીં N2 સીમિત પ્રક્રિયક છે. અહીં
ઇન્ટુ સીમિત પ્રક્રિયક છે, તેથી H2 વધારાનો પ્રક્રિયક છે, અથવા પ્રક્રિયા પામ્યા વગરનો પડ્યો રહેશે એવું લખી શકો. ઓકે, એટલે બીજો જવાબ એ પૂરો તમારો. ત્રીજો જો હા તો કયો પ્રક્રિયા, એટલે ત્રીજો અડધો જવાબ આવી ગયો હાઇડ્રોજન. ઓકે, હા તો કયો તો કે હાઇડ્રોજન. અને કેટલો દળ કેટલું વધશે, તો કે સિમ્પલ કેટલું વધશે માટે શું કરીએ, તો કે ભાઈ 28 ગ્રામ નાઇટ્રોજન હોય ત્યારે 6 ગ્રામ હાઇડ્રોજન જરૂરી હોય. હે 28 ગ્રામ નાઇટ્રોજન એ 6 ગ્રામ હાઇડ્રોજન જરૂરી હોય, તો 2000 ગ્રામ નાઇટ્રોજન એ કેટલો જરૂરી હોય, મતલબ 2000 ગુણ્યા 6 છેદમાં 28, એટલે કે 2000 ગુણ્યા 6 છેદમાં 28, એટલે કે 428.571 ગ્રામ. કેટલો વધશે? 428.571 ગ્રામ હાઇડ્રોજન જરૂરી છે. જો વૈધો નથી, હજી તો જરૂરી છે. તો કે હવે લખાય અહીં 428.571 ગ્રામ હાઇડ્રોજન જરૂરી, પરંતુ આપણે તો કેટલો લીધેલો છે, તો કે પરંતુ 1000 ગ્રામ હાઇડ્રોજન લીધેલ છે. તો વધશે કેટલે, તો કે તેથી વધારાનો હાઇડ્રોજન બરાબર 1000 માઈનસ 428.571, એટલે કે 528 ને 2 30 ને 70 569. છોકરો પાછી એકવાર કરો તો ગણતરી, મને કંઈક મિસ્ટેક લાગે છે. 1000 માઈનસ 428.571, 571.429. ઓકે ફાઇન. આટલા ગ્રામ હાઇડ્રોજન વધારાનો છે. ઓકે રાઈટ, 571.429 ગ્રામ હાઇડ્રોજન વધારાનો છે. દેખાય છે ને છોકરા છેક સુધી? ફાઇન. હવે ખાસ દાખલો તો પૂરો થઈ ગયો. આપણને પૂછ્યું તો શું સૌથી પહેલા, તો કે એમોનિયા બને છે, આટલો નાઇટ્રોજન આટલો હાઇડ્રોજન, તો કેટલું એમોનિયા બનશે એવું કીધું છે. પણ એ એમોનિયા બનાવવા માટે પહેલા સીમિત ગોતવું પડે, કારણ કે સીમિતની સાપેક્ષે દ્વિરાશી મૂકો તો સાચો જવાબ આવે. કારણ કે વધારાના હાઇડ્રોજનની સાપેક્ષે દ્વિરાશી મૂકો તો એમોનિયા કેટલો બન્યો હોય, પણ એટલો આ હાઇડ્રોજન નાઇટ્રોજન કંઈ જરૂરી જ ના હોય. રાઈટ, એટલે પહેલા આપણે સીમિત ગોતીએ. એવા સીમિત જે મળ્યું છે એ આપણા માટે અગત્યનું પાસું છે. સીમિત N2 મળ્યો એટલે N2 ની સાપેક્ષે આપણે એમોનિયાની દ્વિરાશી મૂકી, એટલે આ પહેલો જવાબ મળ્યો. પછી હાઇડ્રોજન વધારાનો પ્રક્રિયક છે એના ઉપરથી જ મળ્યું. કેટલો વધારાનો છે એ ગોત્યું કે ભાઈ 28 ગ્રામ એ 6 ગ્રામ જરૂરી હોય, તો 2000 કેટલો જરૂરી હોય, તો કે 428.571 જરૂરી હોય, પણ આપ્યો છે તો 1000 ગ્રામ, એટલે 1000 માંથી આટલો બાદ કરીને તો આટલો તો ઈ પ્રક્રિયા પામ્યા વગરનો પડ્યો રહે. હવે મિત્રો ખાસ થિયરીમાં તમે જુઓ ને, તો થિયરીમાં ખાલી આપ્યું છે સીમિત પ્રક્રિયક. મેં થિયરીમાં સીમિત પ્રક્રિયકની સાથે વધારાનો પ્રક્રિયક એવું સમજાયું કે જે સીમિત હોય એના સિવાયનો કોણ હોય, તો કે વધારાનો હોય. એક્સેસિવ રિએજન્ટ સમજાયું. ઓકે, હવે એક્સેસિવ રિએજન્ટની ચર્ચા થિયરીમાં કરી નથી, દાખલામાં પૂછ્યું છે. એને જ સાયન્સ કહેવાય. એક કોન્સેપ્ટ સમજો તો એના કનેક્શનમાં આવતો હોય એવા બીજા કોન્સેપ્ટમાં આપણું માઇન્ડ ચાલવું જોઈએ. રાઈટ, તો એકદમ સરસ મજાનો દાખલો છે. સો ફાઇન્ડ ઇટ. રાઈટ, કદાચ એવું બને કે તમે કોઈ રેફરન્સ બુકમાંથી સોલ્વ કરતા હોય તો અલગ રીતે ગણ્યો હોય, કશો વાંધો નહીં, આ રીતે ગણશો એટલે એક્ઝેક્ટ જવાબ આવશે. આ ચેપ્ટરના દાખલાની મજા જે છે, તમને આવડે મેથડથી ગણી શકો. હા, સાચો હોવો જોઈએ. ઓકે, ગણી નાખો.